હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે બનાવવાનો છે ફાલુંદો. તો એના માટે લઈ લીધો છે અહીંયા, જો એક મિનિટ બતાવું છું તમને. ઇટમી કંપનીનો મેંગો ફ્લેવરનો ફાલુંદો 2 પેકેટ મિલનભાઈ લઈ આવ્યા હતા. એક રોઝ ફ્લેવરનું હતું અને એક મેંગો ફ્લેવરનું હતું. રોઝ ફ્લેવરનું તો અમે પી ગયા છીએ બનાવી, પણ આજે મેંગો ફ્લેવરનું બનાવવાનું છે. તો આજે હું તમને એની પ્રોસેસ બતાવીશ, રેસીપી બતાવીશ કેવી રીતના બનાવવાનું છે. તો અહીંયા એના માટે મેં જોવો, આ 2 બાટલી દૂધ છે, એટલે કે 1 લીટર જેટલું દૂધ લેવાનું છે અને એમાં 1 ગ્લાસ જેટલું તમારે પાણી ઉમેરવાનું છે અને પછી એને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. એમ તો અહીંયા રેસીપી લખેલી જ છે, પણ કઈ રીતના બનાવવાનું તોય હું તમને જણાવીશ. તો ચાલો હું આગળ બતાવતી જઈશ. તો જુઓ મિત્રો, આ પેકેટ લઈ લીધું છે અને હવે હું પેકેટને ઓપન કરી રહી છું. જુઓ, આમાં તકમરિયા અને સેવ બે રેડીમેડ મિક્સ જ કરેલ છે, કાજુના કટકા પણ નાખેલા છે. જુઓ, બતાવો. હવે દૂધમાં 2-3 મિનિટ થઈ ગઈ છે, તો હું આ દૂધમાં નાખી દઉં છું. જો હું તમને બતાવું છું. જો 2-3 મિનિટ સુધી દૂધને, 1 મિનિટ હો મિત્રો, દેખાતું નહીં હોય તમને લોકો, જે તુષાર છે ને, તો મારે જ વિડીયો એકલા પકડવો પડે છે. જો આ રીતના દૂધમાં બધું નાખી દેવાનું, પછી બધું મિક્સ કરી નાખવાનું આ રીતના. જો એમાં તમે જોઈ શકો છો, તકમરિયા, સેવ અને કાજુ ને બધું આવેલું જ છે અંદર. પછી આપણે એડ કરવું હોય તે પણ આપણે એડ કરી શકીએ છીએ. હવે હું થોડી વાર દૂધને મિક્સ કરી દઉં સારી રીતે, પછી તમને બતાવું. જો આ રીતના 10 થી 15 મિનિટ સુધી દૂધ ઉકળી જાય ત્યાં સુધી એને તો આ રીતના દૂધ ઉકળી જાય ત્યાં સુધી એને 10 થી 15 મિનિટ સુધી એને મિક્સ કરતું રહેવાનું છે, ચલાવતું રહેવાનું છે, એટલે દૂધ આપણું ગેસની ઉપરથી વયું ન જાય. અને પછી એને ઠંડુ થવા માટે મૂકી દેવાનું જ છે ફ્રીજમાં. અને પછી તમે ઠંડુ થઈ જાય એટલે એની અંદર જેલી, સૂકા મેવા અને તમને જો ફ્રૂટના પીસીસ ભાવતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અને તમે ફાલુંદો ઘરે હોમમેડ બનાવી શકો છો. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મિત્રો, બહુ સરસ બને છે. અમે પહેલાં રોઝ ફ્લેવરનો બનાવ્યો હતો, એ બહુ સરસ બન્યો હતો. જો ફ્રેન્ડ્સ, હવે તુષાર આઈસ્ક્રીમની 10 વાળી ડબ્બી લાવ્યા છે, વેનીલા ફ્લેવરની. એક ડબ્બી 1 ગ્લાસમાં હું નાખી દઈશ. પછી આપણે ફાલુંદો બનાવ્યો હતો, એ ફ્રીજમાં ઠંડો થવા માટે મૂકી દીધો હતો. અને હવે એ ફાલુંદો પછી ભરીશ, હમણાં પછી ગ્લાસ ભરી લઉં એટલે તમને બતાવું. જુઓ મિત્રો, આપણો ફાલુંદો છે તૈયાર, રેડી થઈ ગયો છે, ઠંડો. અને જેને ફાલુંદો ભાવતો હોય એ કોમેન્ટ કરજો મિત્રો. પછી આ રીતના આઈસ્ક્રીમની ઉપર આપણે ગ્લાસમાં ફાલુંદો ગ્લાસમાં નાખી દેવાનો છે. બહુ જ અમારા સુરતમાં તો ગરમી છે, આજે 41 ડિગ્રી તાપમાન હતું. જો આઈસ્ક્રીમ તો ઉપર આવી યાર. જો ફ્રેન્ડ્સ, ફાલુંદો થઈ ગયો છે રેડી. આઈસ્ક્રીમ ને એવું નાખીને આની અંદર તમે બીજા ફ્રૂટ ને એવું ઉમેરી શકો. તો ચાલો મિત્રો, મળીએ આવતા વ્લોગમાં.